છોટાઉદેપુર ખાતે સરકારી કર્મચારીઓ તેમજ પત્રકારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું. લોકસભા ચૂંટણી માટે સરકારી કર્મચારીઓ અને પત્રકારોના પોસ્ટલ બેલેટનું મતદાન આજથી શરૂ થતાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાનમાં ભાગ લઈને મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ તેમજ પત્રકારોનું પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર સેવા સદન તેમજ સ્કૂલની પ્રાથમિક શાળા ખાતે સરકારી કર્મચારીઓ તેમજ પત્રકારોના પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે, ત્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓએ મતદાન મથકે પહોંચી પોસ્ટલ બેલેટ મતદાન કર્યું હતું. સાથે સાથે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોએ પણ પોસ્ટલ બેલેટનો પહેલી વખત ઉપયોગ કરી મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. મુકેશ પરમાર, નસવાડી.